હા બહુ મસ્ત. લે ઓનલાઈન વિડીયો આવે ને જોજે ટ્યુશન ના. તો જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા, બેસ ને, કામ છે થોડું. બોલો ને, શું કામ છે? શું કરતો તો ભાઈ તું? બસ જો ને મામા, કોલેજ નું ફોર્મ આવ્યું હતું ને તો એ ભરતો હતો. સરસ. ભણવામાં છે ને પૂરતું ધ્યાન આપજે, કારણ કે તને ખબર છે ને હવે આગળ જતા તારા મમ્મીને ને તારા ઘરને સાચવનાર તું જ બનવાનો છો. સાચી વાત છે મામા. સાગર, હા મારે એક જરૂરી વાત કરવી હતી. તે બોલો ને મમ્મી, શું વાત કરવી છે વળી તમારે? હા જો ને, આજકાલ દામિનીને કે ને કે નેહારે આવું વર્તન ન કરે. રહેવા દો ને મમ્મી, કોનું નામ તમે વચ્ચે લાવ્યા? એટલે આ દામિની, કેટલી વાર મેં એને સમજાવી છે કે તું છે ને બેન સાથે ખોટી મગજમારી ના કર. અરે થોડાક દિવસના મહેમાન છે, થોડાક દિવસ પછી તો જતા રહેશે, તો શું કામ એને હેરાન કરે છે? થોડા દિવસ પછી જતા રહેશો એટલે? એટલે કહેવાનો મારો મતલબ એવો છે કે બેનની હજુ ઉંમર નથી મમ્મી. તો આપણે એમને એકલા થોડા રહેવા દેશું? કોઈ સારો છોકરો ગોતીને પરણાવી તો દેશું જ ને. હા પણ હવે નેહાને મેં વાત કરી છે, પણ એ હમણાં કહે છે કે મમ્મી થોભો થોડો સમય, ઉતાવળ નથી કરવી. એના સમય પ્રમાણે મતલબ છોકરો મળશે તો આપણે આગળ વાત કરીશું. ત્યાં સુધી તો આપણે બેનને રાખવી પડશે ને, તો દામિને સમજવું પડશે. સાચી વાત છે તમારી. હા, દામિનીના મનમાં છે ને બેન પ્રત્યે ઝેર ખોરાઈ ગયું છે. બેનને ભાડે એને મજા જ નથી આવતી. મગજમારી સિવાય બીજું કઈ દેખાતું નથી એને. તો એવું થોડું હાલશે. ઘરમાં મગજમારી કરશે તો આ ભાણિયાના ભણતર પર કેવો અસર પડે ખબર તને? અત્યારે આપણા ઘરમાં માહોલમાં છોકરો રહેશે તો એનો મગજ તો એમાં જ કામ કરે કે નહીં? સાચી વાત છે. હા, તો હજુ એની ઉંમર થઈ ગઈ ને એટલે આપણે એની વચ્ચે આ વાત કરી શકીએ. બાકી નાના બાળક વચ્ચે આવી વાત પણ ના કરાય. મામા, હું નાનો નથી, હું બધું જ સમજુ છું અને જોઉં પણ છું. મામી મારી મમ્મી સાથે કેટલું ગેરવર્તન કરે છે ને તે. ખબર છે દીકરા કે તારી મામી તારા મમ્મીને બહુ હેરાન કરે છે. શાંતિથી રોટલો જમવાય નથી દેતા. પણ તું ઉપાધિ ના કરતો. તારો મામો છે ને તને કે તારા મમ્મીને ક્યાંય ઓછું નહીં આવવા દે. જ્યાં સુધી હું બેઠો છું ને, મારા મમ્મીને હું કઈ તકલીફ નહીં પડવા દઉં. બસ, વેરી ગુડ. તારે છે ને અત્યારે આ ઘરની મગજમારીમાં ક્યાંય ધ્યાન નથી આપવાનું, કારણ કે પૂરેપૂરું ધ્યાન તું તારા ભણતરમાં આપીશ ને તો જ કાલ સવારે કંઈક સારું નામ બનાવી શકીશ. સમજો? સાચી વાત છે બેટા. તારા મામા તને કોઈ દી ખોટી સલાહ નહીં આપે. ગમે એમ તોય તારા મામા છે ને તારું પેટમાં દાજે. મામી તો પારકી છે, કદાચ બોલે ને તેનું મનમાં નહીં લેવાનું, અને ટાઈમસર જમી લેવાનું, ટાઈમસર તારા ભણવામાં ધ્યાન દેવાનું. અને જો સાંભળ, તારે કંઈ જોતું હોય કે કંઈ મંગાવવું હોય ને તો તાર મામીને નહીં કહેવાનું, બાને કહી દેવાનું, એટલે એ લાવી આપે. અને કાં તો મને કહી દેવાનું. મામીને તો એમ પણ હું કઈ નથી કહેતો, કેમ કે એને કઈ કહેવા જાય ને તો ડાયરેક્ટ વડકું જ ભરી લે છે. ખબર છે મને આ ઘરમાં તારી સાથે અને મમ્મી સાથે શું થાય છે ને, એ બહુ સારી રીતે ખબર છે. પણ આ તો યોગ્ય સમય નથી ને એટલે હું વધારે કંઈ કહેતો નથી. જા, તું તારું ભણતર પૂરું કર. જા સાગર બેટા, તોય તું થોડુંક સમજાવજે, તારી રીતે પ્રયત્ન કરજે. હા મમ્મી. કે ઘરમાં ઝઘડા કરવાથી કોઈ ફાયદો નહીં થાય. અરે કેટલી વાર એ સમજાવું છું કે મગજમારીથી છે ને ઘર ભાંગે છે, કોઈ દી જોડાતા નથી. પણ સમજે તો ને. ચાલો ઓફિસે જવું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.